મોરબીમાં યુવાનની હત્યાના વિરોધમાં સજ્જડબંધ સોની બજારના વેપારીઓમાં રોષ। મોરબી શહેરમાં ગઈકાલે રાતે જતીનભાઈ સોની નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી। સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સોની સમાજમાં જોવા મળી રહ્યા છે, જેના વિરોધમાં આજે મોરબીની મુખ્ય સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા જતીનભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે। ઘટના બાદ તાત્કાલિક મોટી સંખ્યામાં સોની સમાજના આગેવાનો અને લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। બે શખ્સો સામે ફરિયાદ આ મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। હાલમાં બે મુખ્ય શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પુરિયો નામનો શખ્સ નંદા બોરીચા। વેપારીઓની માંગ છે કે સોની બજારમાં વેપારીઓ અને આગેવાનોની મુખ્ય માંગ છે કે ફરાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, કેસ ચલાવી આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, શહેરમાં વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। હાલમાં સોની બજારમાં સજ્જડબંધ પાળવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એ રીતે ગઈકાલે એક સોની યુવકની જે હત્યા થઈ છે, આ મામલે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે। આપની શું માંગ છે ને આજે વેપારીઓએ શા માટે બંધ રાખીને શું માંગ કરી રહ્યા? એક જો વેપારી ધંધાકીય માણસની આવા લુખ્ખા તત્વ આવી રીતે જેમ તેમ છરી મારી દે અને મારી નાખે તો આ લુખ્ખી તો બધાની બંધ થવી જ જોઈએ। આજ આ વેપારી છે, કાલ બીજો છે, માટે ટોટલી આખી બજાર દરબારગઢથી નેરુ ગેટ સ્વતંત્ર બંધ છે અને બીજા પણ ઘણા જોડાયેલા છે, ઘણી દુકાનો, કારણ કે વેપારીનું ખૂન થવાથી દરેક વેપારીને આ નડતર છે અને અમે પોલીસ પાસે એવી માંગણી કરી છે કે આને પકડી કડકમાં કડક સજા અને સુરતની જેમ વરઘોડો કાઢવો અને મોરબીની મેઇન બજારોમાં ફેરવો, જેથી કરીને આખી બજારોને ખબર પડે કે હવે આમાં કોઈ ગુનાહિત કરવું કે નહીં, એ બધા લુખ્ખાઓને ધ્યાનમાં આવે।